નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 ધ્વનિ એટલે કે અવાજ. તો એમાં આપણે કંપન, કંપ વિસ્તાર, આવૃત્તિ, બરાબર, સ્વતંતુઓ છે એની પહોળાઈ, પછી કયા કયા માધ્યમોમાં ધ્વનિનું પ્રસરણ થાય તે આપણે. ત્યારબાદ તમે જે મોડેલો લાવ્યા છો, બરાબર, નમૂનાઓ જે લાવ્યા છો તે તમારે અહીંયા રજૂ કરવાના છે, બરાબર. એટલે કે ધ્વનિની દુનિયામાં ધ્વનિને સરળતાથી સમજવા માટે બાળકો દ્વારા તૈયાર કરેલ નમૂનાઓ છે. તો ધ્વનિ આપણે જોઈ શકતા નથી, પરંતુ આપણે શું કરી શકીએ છીએ? બરાબર. તો તમે જે નમૂનાઓ બનાવ્યા એમાં પહેલો નમૂનો છે રમકડાનો ટેલિફોન. એટલે કે ઘન પદાર્થમાં ધ્વનિનું પ્રસરણ કઈ રીતે થાય તે સમજાવવા માટે આ નમૂનો તૈયાર કરેલો છે. ત્યારબાદ જળ તરંગ, બરાબર. એટલે કે પાણીમાં પણ આપણે કોઈ ધાતુમાં પાણી ભરે તો સમસી વડે તમે ટપકારો તો તરંગ ઉત્પન્ન થાય. ત્યારબાદ કંપનની પણ પ્રવૃત્તિઓ આપણે ડિસ્ક મારફતે જોઈ શકીએ. પાણીમાં તરંગો ઉત્પન્ન થાય. પછી વાંસળી છે, એમાં કયો ભાગ? ધ્વનિ ઉત્પન્ન કરે, બરાબર. ત્યારબાદ ફટાકડા, એમાં પણ ધ્વનિ ઉત્પન્ન થાય, બરાબર. તો આપણે એ નમૂનો પણ જોઈશું, બરાબર. સ્વતંતુઓનું કાર્ય એટલે કે આપણે આ સ્વતંતુમાં આપણે કોઈ એક કાગળ લેવાનો, કાગળનો તમને નમૂનો એ કોઈ પ્રમાણે આપણે જોઈએ. એમાં પછી તમે ફૂંક મારો એટલે એની વિશે સેજ થોડી ગમતી તિરાડ હોય, જેથી એમાંથી હવા પસાર થાય એટલે શું થાય? ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો ચાલો હવે વારાફરતી એક પછી એક વિદ્યાર્થીઓ અહીંયા આવો અને પોતપોતાના નમૂનાઓ બતાવો. મારું નામ મારિયા આશા છે. આજે અમે રમકડાનો ટેલિફોન ની પ્રવૃત્તિ લાવ્યા છીએ. આના દ્વારા ઘન પદાર્થમાં પ્રસરણ કેવી રીતે પામે તે અમે દર્શાવીશું. મારું નામ સિયાલ સોનલ નરસિંહભાઈ છે. હું આજે તમને જળ તરંગમાં કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય તે વિશે સમજાવીશ. આ ગ્લાસમાં સૌથી વધારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. આમાં એનથી ઓછું, આમાં એનથી ઓછું, આમાં એનથી ઓછું, આમાં એનથી ઓછું ને આમાં સૌથી ઓછું ધ્વનિ ઉત્પન્ન થાય છે. આનાથી આપણે કર્ણપ્રિય ધ્વનિ પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. મારું નામ સિયાર સુનિલ ભગતભાઈ છે. હું આજે તમને કંપન વિશે માહિતી આપીશ. પદાર્થની આગળ પાછળ થતી ગતિને કંપન કહે છે. અહીં મેં આકૃતિ બનાવેલી છે, જે આપણે રબર બેન્ડ ખેંચવાથી કંપન ઉત્પન્ન કરી શકીએ છીએ. આવૃત્તિ ગતિને મારું નામ બારિયા મંગુબાભાઈ છે. મારું નામ કાવ્ય નિર્મળેશ્વરભાઈ. આપણે એક ડીશ લેશું અને એમાં પાણી ભરશું. ચમચી વડે તરંગો જોઈશું. હું ધોરણ 8માં ભણું છું. હું તમને વાંસળીમાં ધ્વનિ ઉત્પન્ન થાય તે સમજાવીશ. સિયાર સુરેશ નારાયણ. આ ફટાકડો છે. ફટાકડા આ સાયલું છે. સાયલાની ઉપર આ એક કાગળ છે. કાગળની ઉપર એક લબર છે. લબર ખેંચવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. પોડ
મારું નામ ગુજરિયા સોનલ રજીભાઈ છે. પેટી ક્યાં છે?